દીવો બધું કરીને નીકળી ગયા છીએ. જો બસમાં આવી ગયો તો અને હવે બસ અહીં ચાલુ થઈ ગઈ છે. તો નીકળશે સુરેન્દ્રનગર જવાનું. જુઓ રસ્તામાં છું અત્યારે તો હું. તો ફટાફટથી આપણે જતા રહી. ચાલો રસ્તામાં તમને દેખાડું કેટલા વ્યૂઝ તમે જોતા રહો. તો તમને આગળ દેખાડતો રહો સુરેન્દ્રનગર પહોંચીને. અહીંયા આજે તમારું ઘર દેખાડું સુરેન્દ્રનગરનું. ટિકિટ કાઢવા આવ્યા હતા તો ફટાફટ છે ટિકિટ કપાઈ લીધી. જુઓ તો હવે ફટાફટ આપણે ટિકિટ કપાઈ લીધી છે. તો ઘડી કાઢા પડી જઈએ પી જઈએ. પછી કામ કરું બપોરે રિટર્ન થવાનું છે આજે બસમાં. એટલે કાકાને કહી દીધું છે કે જગ્યા રાખજો રિટર્ન આવવાનું બપોરે. એને 3 વાગે આવી જઈએ. વાંધો નહીં જગ્યા રાખીશ. ચલો આપણે ફરી પહોંચી જઈએ. તો ગાઈસ ત્યારનો આંખો બંધ થઈ પંખા ફરું છું. કુવાની ટ્રાય કરતો આવતી છે નહીં. મેં કીધું વ્યૂ દેખાડતો બહારના. જુઓ બહાર ધુમ્મસ બહુ છે. જુઓ તો ગાઈસ તમારા મારા સૌના વાળીના સુરત હતા આપણા મેદાનમાં આવી ગયા. જુઓ તો ગાઈસ હું અહીંયા બસેથી ઉતરી ગયો. જો ટાવરે ઊભો છું. અહીંયા મામા આવે છે. જોઈએ 10 વાગે કચેરી ખુલવાની છે. તો હવે જોઈએ શું કરવું છે. એમ કાં તો ડાયરેક્ટ જતા જશું કાં તો ઘરે જશું. પછી અહીંયા જશું અમે. બપોર 3 વાગે રિટર્ન બી થવાનું છે એટલે કામ પતાવી. એટલે આપણે જોતા રહો. તમે હું તમને દેખાડું જે હશે એ કરતા રહીશું અમે. ગાઈસ હું આવી ગયો છું ઘરે. જો તો ફટાફટ મેં નાસ્તો કરી લીધો અને હવે હું નાના નીકળી જવા હતું. તો જો આ અમારા ઘરનું ફળિયું છે મોટું. આ રહ્યું ઘર અમારું. હમણાં રિટર્ન આવતા તમને દેખાડું. તો નીકળી છે અમે એટલે તો તમે જોતા રહો તમને દેખાડતો રહું. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ ભગવાન જવા માટે. નાના તો અત્યારે આપણે સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર છીએ. સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ. તો અત્યારે ફટાફટ આપણે જતા રહીએ. વઢવાણ કચેરીએ પહોંચી જઈએ. ચલો તો ગાઈસ અમે નીકળી ગયા છીએ પાછા જવા ઘરે. કચેરીએ પછી કચેરીએ કામ પતાવી નહીં ફોને કરી દીધો પછી અહીંયાથી ડાયરેક્ટ. અને હવે નીકળી છે અમે ઘરે જવાનું પાછા. જો રસ્તામાં છીએ અત્યારે તમે. તો ફટાફટથી આપણે ઘરે પહોંચી જઈએ. તમને ઘર દેખાડો મારું જોતા રહો. તો ગાઈસ જો આ છે આપણા સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ. તો હજી તમને આગળ બહુ લાંબો છે. આપણો રિવરફ્રન્ટ જેવો છે લાંબો. પાણી અહીંયા ચોખ્ખું છે. અહીંયા ગંદુ છે થોડું એટલો ફરક છે. તો ફટાફટ આપણે જઈએ ઘરે. ચલો તો ગાઈસ અમે ઘરે જતા જતા રસ્તામાં નાસ્તો લેવા ઉપર આવી ગયા. જુઓ કેટલો બધો નાસ્તો લીધો છે. અને હવે નાસ્તો લઈને નીકળી જાય પછી ઘરે જવાનું. તો ફટાફટથી આપણે ઘરે પહોંચી જઈએ. ચલો ગાઈસ અમે પહોંચી ગયા ઘરે. આ રહ્યું ઘર. મેં તમને કીધું ને દેખાડું તમે ઘર. જો આ રહ્યું ફળ્યું છે અમારા ઘરનું. પછી અંદર આવીએ તો આ રે મંદિરવાળો રૂમ. લિવિંગ રૂમ કોતોય વાંધો ન આવે અને મંદિરવાળો રૂમ કોતોય વાંધો ન આવે. તો આ રહ્યો રૂમ છે. આ રે આપણી તલવાર. જુઓ આને તો તમે ઓળખો જ છો. કોણ છે તમને ખબર છે ને કોણ છે? ઓળખો છો ને? કામાક્ષી છે. કામાક્ષી નાની હતી ને ત્યારે કંઈક આવી દેખાતી હતી. તો હવે આગળ તમને દેખાડું હજી. તો જો આ આપણું રસોડું. આ આપણું સ્ટોરરૂમ. આ રહ્યું રસોડું. અને આ રહ્યો આપણો ટીવી વાળો રૂમ. ઉપર એક સ્ટોરરૂમ છે. લોક છે એટલે તો દેખાડું. અને પછી આ રહ્યો મામાવાળો રૂમ. મામાનો રૂમ છે. જો આ રહ્યું કામાક્ષીનું રૂમનું ઘોડિયું. કામાક્ષીના કપડાં છે અહીંયા જુઓ. અને આ રહ્યો નાનાનો નાનીનો રૂમ. જો
તો આવું કંઈક ઘર છે, ઉપર બીજો માળ છે અને પાછળ શક્તિમાન મંદિર છે અને બાજુમાં કોમન પ્લોટ છે, ખાલી પડ્યો છે. તો ચલો હવે આપણે બેહીએ ઘડીક અને પછી કામ બામ કરી વિડીયો એડિટ કરીને અપલોડ કરવાનું જ કરીએ. તો જોતા રહો, તમને દેખાડું. હજી બપોરે તો નીકળી જશે અમદાવાદ જવાનું, એટલે તો ફટાફટથી આપણે કામ કરવા માંડીએ. ભાઈ ખાઈ પી નીકળશું ત્યારે તમને દેખાડીશ. હવે તો ગાઈસ જો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે પાછા, અને પેલા કોર્ટે જ આવશે પૈસા લઈને પછી જવાનું છે. તો પેલા પહોંચી કોર્ટે પછી આજે પૈસા લઈને બસ સ્ટેશને જઈને ઉપર આવી જઈએ. બસ આવે તો લગી રાહ જોઈએ. 3 વાગ્યાનું બધું 3 વાગે બસ આવશે. 2 વાગ્યા ચલો ફટાફટ આપણે પહોંચી જઈએ કોર્ટે. ચલો તો ગાઈસ હું બેસી ગયો છું બસમાં, નીકળી ગયો છું ઘરે જવાનું. પાસે નીકળી ગયા જુઓ, બસમાં બેસી ગયો છું. તો ફટાફટથી નીકળી આવે. ચલો તો ગાઈસ રસ્તામાં ઊભી રહી ગઈ હતી રામછાપરીએ, તો લંગડા થઈ ગયો. સોડા બિસ્કીટ લઈ આવ્યો છું. તો ફટાફટથી હવે બેસી પછી ભૂખ લાગે એટલે ખાઈ લેવું અને તરસ લાગે તો પી લેવું. તમે દેખાડતો રહો આગળથી. તો બસ પાછી ઉપડી ગઈ અને અમે બિસ્કીટ મારા હાથમાં લઈ લીધું અને ફટાફટથી ખાઈ લઈએ. ચલો નાની માએ નાસ્તો તો આપ્યો હોય પણ બિસ્કીટ ખાવું છે ત્યારે નાસ્તો ઉપર ખાવા પડે, એટલે તો નાસ્તો અહીંયા મૂકી દીધો. અત્યારે અહીંયા લેવા ચડવા ઉતરે કોણ, બિસ્કીટ લઈ લીધું હતું. બિસ્કીટ ફટાફટથી ખાઈ લઈએ બરાબર ને. તો નાસ્તો હવે ઘરે જઈને કરવું જોઈએ. બિસ્કીટ અત્યારે ખાઈ લઈએ આપણે. તો ગાઈસ અમે રસ્તામાંથી લગભગ 8 વાગી જાય પહોંચતા. તો અત્યારે તો રસ્તામાં તમને દેખાડવું પડે સાઈડ જોઈશ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is. તો ગાઈસ રસ્તામાં લાગી ભૂખ, તો મેં મારો થેલો લઈ લીધો. જો થેલામાં ચીકી કાઢી ખાવા બેસી ગયો. ફટાફટ આપણે ચીકી ખાઈ લઈએ અને ઘરે પહોંચવાની રાહ જોઈએ. ઘરે પહોંચી ફોન કરશું યુવરાજને, કાં તો પપ્પાને ગમે ત્યાં લઈ જશે, કાં તો એકાદા ભાઈબંધને જેવું લેવા આવશે. તો ફટાફટથી આપણે ચીકી ખાઈ લઈએ. ચલો તો ગાઈસ આપણે વિરાટનગરમાં આવી ગયા છીએ. આગળ ટ્રાફિક છે અને યુવરાજને ફોન કરી દીધો, બોલાવી લીધો છે. તો એ આવે એટલે આપણે નીકળીએ ઘરે જવાનું. ને ફોન કર્યો છે ને હવે પહોંચવા જ આવ્યો છું હું. ત્યાં ફટાફટ હું પહોંચી જાઉં, એને ફોન કરી દઉં, તમને આગળ દેખાડું. તો ગાઈસ આપણે આવી ગયા, મને લેવાનું જુઓ. તો ફટાફટ હવે જઈએ અમે ઘરે. ઘરે નહીં જવાનું તો ક્યાં જવું હોય? જાકીટ લેવા જવાનું મારું. શું લેવા? જાકીટ સ્વેટર. ચલો સ્વેટર લેવા પહોંચ્યાનું. લેવા નહીં, ચેન્જ કરાવવા. અહીં જે હોય પહોંચીએ આપણે. ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું અને આજે આપણે આખી ટાઇટન આ રહી. Hi guys. અને જુઓ અહીંયા આટલી દિવાલ ચણાઈ ગઈ છે સેનાકની એટલે રસોડાની જ તે. હવે અંદર તો ખબર નહીં, અંદર જો તાળું છે, મને ઘરમાં જવાની મનાઈ છે. અને મને તો ફટાફટથી આપણે રીલ્સ બનાવવા પહોંચી જઈએ. રીલ્સ પતી ગઈ છે બધી. તો ગાઈસ બધું પતાવીને અમે પાછા ઘરે આવી ગયા છે. અને જુઓ આ શું કહેવાય એને, શેકેલા બટેકા ખાવા બેઠા છીએ. તો ફટાફટથી આપણે શેકેલા બટેકા ખાઈ લઈએ અને પછી બ્લોગ પૂરો કરી દઈએ. ચલો તો ગાઈસ મેં બટેકું ખાઈ લીધું. હવે યુવરાજ ખાય છે, મમ્મી ખાય છે. તો હવે આપણે ફટાફટ આપણે સુઈ જઈએ બ્લોગ પૂરો કરીને. એ મોડો જાગે, હું નથી જાગતો બહુ એટલે. તો મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.